અંજારના ભીમાસર નજીક આવેલી ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। શુક્રવારે સાંજે 5 વાગ્યાના અરસામાં ભચાઉ નગરપાલિકાની ફાયર શાખાને ફોન દ્વારા સૂચના મળી હતી કે ભીમાસર પાસેની એક ખાનગી કંપનીમાં રાખવામાં આવેલી ભૂસીમાં અચાનક આગ લાગી છે। આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બાજુમાં આવેલા એક મોટા ગોડાઉન તેમજ પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં પણ પ્રસરી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ હતી। આગ ખૂબ જ મોટા પાયે ફેલાઈ ચૂકી હોવાથી તેને કાબૂમાં લેવા માટે આજુબાજુની અન્ય ઔદ્યોગિક અને સરકારી ફાયર ટીમોની મદદ લેવાની ફરજ પડી હતી, જેમાં ભચાઉ ફાયર ટીમની સાથે વેલ્સપન કંપની, કંડલા ટિમ્બર, સુમિલોન કંપની તેમજ ગાંધીધામ મહાનગરપાલિકાની ફાયર ટીમો પણ પોતાના અદ્યતન સાધનો સાથે બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી। 5 જુદી જુદી ટીમોના સંયુક્ત અને સતત પ્રયાસોના અંતે આ ભયાનક આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી। બચાવ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમ, ગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ, કંડલા ટિમ્બરની ટીમ સહિતના ફાયર ફાઇટરોના જવાનોએ જીવના જોખમે ભારે જહેમત ઉઠાવીને આગને સંપૂર્ણપણે શાંત પાડી હતી।